લાલ કિતાબ, જેના સામાન્ય અને વૈજ્ઞાનિક ઉપાયો તમારા માટે પથદર્શક અવશ્ય બનશે. લાલ કિતાબ બનશે આપની સમસ્યાનો અંત, જેમાં આપના માર્ગદર્શક રહેશે શ્રી હરિવદનભાઈ ચોકસી. નમસ્કાર મિત્રો, હું હરિવર્ધન ચોકસી આપ સૌનું સ્વાગત કરું છું. મિત્રો, આજના વિડીયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત. મિત્રો, રોજની જેમ આજે પણ જોઈએ આપણે આજનું દૈનિક રાશિફળ. તે પહેલાં જોઈએ આજનું પંચાંગ. વિક્રમ સંવત 2080 ઈસવીસન 2024, ચૈત્ર સુદ ત્રીજ, ગુરુવાર, તારીખ 11/4/2024. આજના સૂર્યોદયનો સમય સવારે 6:24, સૂર્યાસ્તનો સમય સાંજે 6:57. આજની ચંદ્ર રાશિ છે મેષ, સવારે 8:39 સુધી. ત્યાર પછી રાશિ રહેશે વૃષભ અને આજનું નક્ષત્ર છે કૃતિકા. તો મિત્રો, આજે જેમનો જન્મદિવસ છે એ લોકોને અમારા તરફથી ખૂબ ખૂબ શુભકામના. મિત્રો, જીવનમાં કોઈ પણ કાર્યને શુભ કાર્ય સમજીને કરશો તો જીવન સરળ થઈ જશે. આજે જે બાળકોનો જન્મ થશે એ લોકોની રાશિ રહેશે મેષ, સવારે 8:39 સુધી મેષ રાશિ, અને ત્યાર પછી જન્મેલા બાળકોની રાશિ રહેશે વૃષભ. અને આજના જન્મેલા બાળકો ખરેખર જોઈએ તો જીવનમાં ખૂબ સારા કર્મ કરવા માટે ટેવાયેલા હશે. તો મિત્રો, હવે જોઈએ આપણે આજનો સુવિચાર. મિત્રો, મંદિરની શોભા એ ભગવાન હોય, રાત્રિની શોભા ચંદ્રમા, દિવસની શોભા સૂર્યનારાયણ ભગવાન, અને આપણા ઘરની શોભા એ આપણા માતા પિતા હોય. તો માતા પિતાને હંમેશા ખુશ રાખવાનો પ્રયત્ન કરજો. તો મિત્રો, હવે સમય થયો છે આજની વૈદ્યકીય સલાહ. આજની વૈદ્યકીય સલાહ: શરીરમાં અશક્તિ આવી જાય તો થોડો ગાજરનો રસ કાયમ પીવો જોઈએ. તો મિત્રો, હવે સમય થયો છે આજના ઉપાયનો. આજનો ઉપાય: મિત્રો, આજે કોઈ પણ કામમાં આપણી શ્રદ્ધા ડગમગવી ન જોઈએ. અને કોઈ આપણને પ્રેમ કરે કે ન કરે, આપણે કોઈને પ્રેમ કરવો જ જોઈએ. આ બંનેનું કારણ ખ્યાલ છે તમને? શ્રદ્ધા જબરજસ્તી નથી પેદા કરી શકાતી, તેવી જ રીતે પ્રેમ પણ જબરજસ્તી નથી થઈ શકતો. બહુ મહત્ત્વની વાત છે, પણ જો એને આપણા જીવનમાં જોડીને ચાલીએ તો આપણને ખરેખર સારા ફાયદાઓ મળે છે. તો મિત્રો, હવે જોઈએ આપણે આજનું દૈનિક રાશિફળ. પહેલી રાશિ મેષ રાશિ. મેષ રાશિવાળા માટે આજે દિવસ સારો. આર્થિક બાબતમાં ફાયદો થાય. જે વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે એ લોકોને અભ્યાસમાં ખૂબ સારા પરિણામો પ્રાપ્ત થવાના શક્યતાઓ મોટી દેખાય છે. આજે સગા સ્નેહીઓથી આપનો મનમેળ બનતો જાય અને આપણા બગડેલા સંબંધો આપણે સુધારી શકીએ. વૃષભ રાશિવાળા માટે આજે આર્થિક ઉન્નતિનો દિવસ છે ભાઈ. હાથમાં લીધેલા કામ ખૂબ સરળતાથી પૂરા કરી શકાય, ધીરે ધીરે આગળ વધી શકાય. આજે છે ને કોઈ મહત્ત્વની તક સામે આવે અને એને ઝડપવામાં તમે સફળ પણ થાવ અને તક ઝડપ્યા પછી સારા પરિણામ મેળવી પણ શકો. મિથુન રાશિવાળા માટે આજે સવારની શરૂઆત કોઈ શુભ સમાચાર મળવાથી થતી દેખાય છે. આજે અગત્યના કામોમાં ખૂબ સારા પરિણામો પ્રાપ્ત થાય. પરદેશથી સારા સમાચાર આવે. પરદેશથી જોડાયેલા કામોમાં આપણે સરળ રીતે આગળ વધી શકીએ. આજે છે ને ટૂંકમાં કહીએ ને તો ભાગ્યની મહેરબાની આપણી પર ઉતરતી દેખાય. કર્ક રાશિવાળા માટે આજે કોઈ નાનકડા પ્રવાસની શક્યતા છે. આજે આર્થિક કામમાં ખૂબ સારા પરિણામો પ્રાપ્ત થાય. આર્થિક કામ અંગે કોઈને મળવાનું થાય અને એ મુલાકાત આપણા માટે ખૂબ શુભ સાબિત થાય. આજે કૌટુંબિક પ્રશ્નોનો હલ લાવી શકીએ અને આપણા સામાજિક કાર્ય ખૂબ સરળતાથી આપણે આગળ વધારી શકીએ. સિંહ રાશિવાળા માટે આજે દિવસ થોડો સંભાળીને ચાલવાનો છે. મિત્રો, આજે સવારની શરૂઆત કોઈ નજીકના મિત્રને નુકસાન થાય અથવા કંઈક ઈજા થાય એવા સમાચાર પ્રાપ્ત થાય અને આનાથી આપણી ચિંતાઓ વધે. તે સિવાય આજે શારીરિક કષ્ટ ભોગવવું પડે એવી ઘટનાઓ ઘટી શકે છે. આજે આવકના માર્ગ ખુલતા દેખાય. કન્યા રાશિવાળા માટે આજે
ન કરવાનો પ્રવાસ કરવો પડે, જેમાં આપણી ઈચ્છા જ નથી પણ આપણે મજબૂરીમાં આજે કોઈ પ્રવાસ કરવો પડે અને ત્યાં આપણા જે ખર્ચાઓ થાય ને તે આપણી આવક કરતાં વધારે હોય તો મિત્રો આજે આવક કરતાં જાવકનું પલ્લું વધતું દેખાય. આજે વિરોધીઓથી પણ સંભાળીને રહેવું જરૂરી. હોય લગ્ન મિલાપમાં વિઘ્ન કે પછી હોય બાળકને લગતી સમસ્યા, હોય શરીરમાં કોઈ ગંભીર બીમારી કે પછી હોય દાંપત્ય જીવનની સમસ્યા અથવા તો છે નોકરીની સમસ્યા, આ તમામ સમસ્યાના ઉકેલ માટે જોતા રહો લાલ કિતાબ. તુલા રાશિવાળા માટે આજે કંઈક નવા આયોજન કરવાનું મન થાય, નવા આયોજન કરી શકો છો. આજે પ્રગતિકારક સંજોગો તમારો સાથ આપતા દેખાય છે. આજે સ્નેહી સ્વજનો તરફથી મદદ મળે, કુટુંબીઓની મદદ મળે અને સંતાનનું કોઈ કામ અટકેલું હોય ને તે સરસ રીતે પૂર્ણ થાય. વૃશ્ચિક રાશિવાળાની આજની શરૂઆત ખર્ચાઓથી થતી દેખાય. તો મિત્રો આજે ખર્ચાઓ પર કાબૂ રાખજો, કારણ કે આજે આવક તો આપણી રેગ્યુલર રહેવાની છે પણ ખર્ચા વધવાના, તો આપણા આવક જાવકના પલ્લા અસંતુલિત થતા દેખાય. આજે નોકરિયાતો માટે પ્રગતિ પણ શક્ય છે, બદલી પણ શક્ય છે. આજે ઘણી ખરી ચિંતાઓ ઉકેલી શકાય. આજે થોડી ખરીદી માટે ખર્ચ કરવો પડે. ધનરાશિવાળાએ આજે દિવસ સારો, પણ મિત્રો આજે આરોગ્યની સાચવણી જરૂરથી કરજો. આજે તમારી મહેનત સાથે ભાગ્યની મદદ ચોક્કસ મળતી દેખાય છે, તો આજે મહેનતમાં પાછા નહીં પડતા. જેટલી મહેનત કરશો એના કરતાં સારું પરિણામ તમારું ભાગ્ય તમને અપાવી જશે. આજે બધા સંજોગો સાનુકૂળ બનતા દેખાય છે અને કુદરતી મદદ મળવાની શક્યતા બહુ મોટી. મકર રાશિવાળા માટે આજે વ્યાપારિક પ્રગતિ ખૂબ સારી થતી જોવા મળે. ઘણા દિવસથી જે તણાવની આપણી પર અસર હતી એ દૂર થાય અને આજે એક મુક્ત મનથી જીવન જીવી શકાય. મકર રાશિવાળા માટે આજે નાણાકીય સમસ્યાઓ હળવી થતી જાય. કુંભ રાશિવાળા વ્યાપારિક મિત્રો માટે આજનો દિવસ સંભાળીને ચાલવાનો. નોકરિયાતોને અવરોધનો સામનો કરવો પડે. આજના ખરી દિશાના પ્રયત્ન સાર્થક બનતા દેખાય છે, તો ત્યાં ચૂક ન થાય એની કાળજી અવશ્ય રાખજો. આરોગ્ય સાચવવું અને કોઈ સ્નેહીને મળવાનું થાય તો ઘણો બધો આનંદ મળવાનો. મીન રાશિવાળા માટે આજે કંઈક નવા સમાચાર પ્રાપ્ત થતા દેખાય છે. ન વિચારેલું હોય ને એવું કંઈક કાર્ય થાય અને એ સમાચાર તમારા સુધી પહોંચે. આજે મિત્રો વિરોધીઓથી સાચવીને રહેવાનું છે અને પારકાના વિશ્વાસ પર વાણ ચલાવવું નહીં. નોકરિયાતો માટે આજનો દિવસ ઘણો સારો. તો મિત્રો આ હતું આજનું રાશિફળ. આજનો વિડીયો ગમ્યો તો લાઈક કરો, શેર કરો. યુટ્યુબ જોનારા શેર કરે અને સબસ્ક્રાઈબ કરે. હું હરિવર્ધન ચોકસી આપ સૌની રજા લો. ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારીઓ સાથે. તો ચાલો બદલીએ જિંદગી. નમસ્તે.